સુદામાજીના એ ગામની અંદર બેઠા છે, પરમ પવિત્ર તીર્થક્ષેત્રની અંદર કે દ્વારકાધીશ પણ જેનું સન્માન કરે. તો આ રસ છે એ અધરામૃત છે, આપણે પ્રાપ્ત થયો છે. આવી ભગવાનની કથા જે આ ધરા ઉપર નથી, એ આપણે અધરા ઉપર પ્રાપ્ત થઈ છે. આવો એ રસ કેવો રસ છે? તો એ બ્રહ્માજીને એમ થયું કે સુખદેવજીએ દેવતાનો હાકી કાઢ્યા. આવું બધું તો આ કથાની અંદર શું રહેલું છે, આવું બધું આનું શું મહાત્મય છે. અને એટલા માટે થઈ અને બ્રહ્માજીએ સત્યલોકની અંદર એ ત્રાજવું બાંધ્યું અને અન્ય પુરાણો છે એક ત્રાજવાની અંદર રાખ્યા અને એક બાજુ શ્રીમદ ભાગવતને પધરાવવામાં આવ્યું. અને ત્યારે કહેવાય છે કે બીજા બધા ત્રાજવા છે ને અધર, એ ત્રાજવું હતું ને અધર થઈ ગયું. ભાગવતજીનું જે પલ્લું હતું એ નીચે બેસી ગયું. અને બ્રહ્માજી છે બુદ્ધિના દેવ છે, એને શાસ્ત્રમાં બુદ્ધિના દેવ કહેવામાં આવ્યા છે. એટલે જ ભગવાને બ્રહ્માજીને હંસનું વાહન આપવામાં આવ્યું છે, એ હંસની ઉપર બેસાડવામાં આવ્યા છે. અને એની નિર્ણય કર્યો કે સર્વશ્રેષ્ઠ જો શાસ્ત્ર હોય તો એ શ્રીમદ ભાગવત છે, જીવ માત્રનું કલ્યાણ કરનારું છે. આવી કથા, સરસ મજાની કથા સૌ પ્રથમ નારદજીએ બ્રહ્માજીના મુખથી સાંભળી. બીજી વખત એ કથા સનત કુમારોના મુખથી થયેલી અને મહાત્મય સતની કથા એ નારદજીએ સાંભળી. અને ત્યારબાદ એ કથા સાંભળી અને કહે છે કે નારદજીનો સનત કુમારો સાથે ક્યાં ભેટો થયો, કેવી રીતે ભેટો થયો, એ સરસ મજાની વાત કરે છે. અને ત્યારે કહ્યું છે કે લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યાસ્તિરસ્ય ચ વિદેશવે કુત પ્રીતિ સંયોગ તત્પુત્ર તે સહ. કહે છે કે સોનકાદિ ઋષિઓનો પ્રશ્ન છે કે હે સુતજી, એ લોક વિગ્રહ મુક્તસ્ય નારદજી છે એ તો સદાયને માટે પરિભ્રમણ કરનારા છે, એ કોઈ જગ્યાએ એક જગ્યાએ સ્થિર રહેતા નથી. તો આ સનત કુમારોનો કઈ જગ્યાએ ભેટો થયો, કેવી રીતના એમની કથા સાંભળી અને કેવી રીતના સત્સંગ થયો છે એ કહે છે. ત્યારે કહેતા કહે છે કે અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તમ કથાનકમ સુકે નમો યત પ્રોક્તમ ર શિષ્ય વિચાર્ય ચ. એક વખત બદ્રી વિશાલાની અંદર એ નારદજીને સનત કુમારનો સરસ મજાનો સત્સંગ થયો છે. અને જ્યારે એનું સમાગમન થયું ત્યારે નારદજી જ્યારે પધારે છે, સનત કુમાર એમને સાથે એમને મળે છે, જ્યારે ભેટે છે ને ત્યારે નારદજી છે એનું મુખ જરા ઉદાસ જોવે છે સનત કુમારો. અને કહે છે કે કથમ બ્રહ્મન દિન મુખ કુતસ ચિંતાતુરો ગમન કુતસ ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર અને કુતશ્ચા ગમનમ તવ. આપના મુખ ઉપર આવી બધી શું ચિંતા છે? જાણે કોઈ ગતવિત્ત જનયો થા, આપણું કોઈ ધન હરી લીધું હોય, કોઈ લોભી માણસના કોઈ રૂપિયા હરી લીધા હોય, દ્રવ્ય લઈ લીધું હોય અને એનું મોઢું પડી જાય, એમ આપણું મોઢું ઉતરેલું કેમ છે? નારદજી, આપ તો હરિના દાસ છો, આપ તો હરિના ભક્ત છો, અને હરિનો દાસ કદી ન હોય ઉદાસ. તમે શા માટે ઉદાસ છો? ત્યારે નારદજી પોતાની હકીકત કહે છે અને એ સનત કુમારને પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહે છે, અહમ તુ પૃથ્વીયાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુવંદનમ એવમ આદિષુ તીર્થેષુ ભ્રમમાણમ ઇતસ્તતઃ સત્યમ નાસ્તિ તપસ્સોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ હરિણો જીવા અહમ તુ પૃથ્વીયાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ. નારદજી કહે છે સમગ્ર પૃથ્વીને ફેર્યો છું, મને ક્યાંય કોઈ વ્યક્તિને
તપ કરનારો જોયો નહીં, કોઈને સત્ય બોલનારો જોયો નહીં, કોઈને નિષ્ઠાથી જીવવાળો વ્યક્તિ ન જોયો. મેં આ સમાજનું ચિત્ર જોયું. કેવું જોયું? વરાકા કુટુંબાશીન, અરે સ્વાર્થી મનુષ્યને જોયા, પોતાના સ્વાર્થ માટે થઈ અને પોતાનું પેટ ભરનારા મનુષ્યને જોયા. મને ખૂબ દુઃખ થયું. મંદાહ સુમંદ મતયહો મંદ ભાગ્ય ઉપદ્રિતાહ, વ્યક્તિઓને મંદ બુદ્ધિ વાળાને જોયા. કલયુગની અંદર મનુષ્યની બુદ્ધિ છે, આઈક્યુ લેવલ છે, એ ધીમે ધીમે ઓછું થતું જાય એવા મનુષ્યને મેં જોયા. અને મંદ ભાગ્ય ઉપદ્રુતાહ, એમાં બુદ્ધિ તો ઓછી છે પણ સમજ ઓછી છે, પણ ભાગ્યવાન પણ નથી. એની સાથે ઉપદ્રુતાહ, એ છતાં પણ ઉપદ્રવ કરનારા જોયા છે. એ શાંતિથી જીવનારા મનુષ્યને ન જોયા. ત્યારબાદ કહ્યું કે તરુણી પ્રભુતા ગે હે શાલકો બુદ્ધિદાયક કન્યા વિકર્ણો લોભા દંપતિ નામ ચકન કલહ. કેવું ચિત્ર જોયું? તો સૌથી પહેલા કીધું કે તરુણી પ્રભુતા ગે હે, ઘરની અંદર સ્ત્રીઓના રાજ જોયા મેં. ધુંધુકારી જેવી સ્ત્રીઓ, હમણાં વાત આવશે, ધુંધુલી જેવી સ્ત્રીઓ, એવા સ્ત્રીઓના રાજ જોયા. ત્યારબાદ કહ્યું કે શાલકો બુદ્ધિદાયક, બાજુમાં સગો મોટો ભાઈ બેઠો હોય અને ફોન કરે કે આપણી બાજુમાં જ્યાં રાવલિયા પ્લોટમાં મકાન વેચવાનું છે તો એ લઈ લઉં. અરે ભાઈ, તારો મોટો ભાઈ બાજુમાં બેઠો છે, એની જિંદગી કાઢી છે, એને ખબર પડે કે રાવલિયા પ્લોટમાં જમીનના શું ભાવ છે, વાઘેશ્વર પ્લોટમાં મકાન લેવું તો જમીનના શું ભાવ છે. તારા મોટા ભાઈને ખબર હોય. તારો સાળો ક્યાંક બારગામ રહીએ છે, અમદાવાદ, મુંબઈ, સુરત, તું એને ફોન કરીને પૂછે છે. શાલકો બુદ્ધિદાયક, એટલે ભાઈ ભાઈની કિંમત કરનારો ન જોયો, પુત્ર છે પિતાની વાત માનનારો ન જોયો, દીકરી છે માની વાત માનનારી ન જોઈએ. આવું અનેક પ્રકારનું દુઃખ જોયું. નારદજી અનેક તીર્થક્ષેત્રમાં ફર્યા, રામેશ્વર ગયા. સાઉથની અંદર રામેશ્વરમાં પણ શાંતિ ન જોઈ, હરિક્ષેત્ર હરિદ્વારમાં શાંતિ ન જોઈ, કુરુક્ષેત્રમાં તો સગા ભાઈઓ કપાઈ મેર્યા, ત્યાં તો ક્યાંથી શાંતિ હોય. નારદજીને ક્યાંય સંતોષ ન થયો. નારદજીને ખૂબ દુઃખ થાય છે અને કહ્યું છે કામિન્ય કેશ સુલિન્ય સંભવંતી કલામ વિહા, સ્ત્રીઓને પોતાના ચરિત્ર વેચનારી જોઈ, વિપ્રોને વેદ વેચનારા વિપ્રોને નારદજી જોયા છે. ત્યારે એને નારદજીને ખૂબ દુઃખ થયું છે અને પોતાના દુઃખનું વર્ણન કરે છે. કલયુગના આ બધા દોષને જોવે છે અને એવામાં એ ફરતા ફરતા નારદજી એક વખત એ ત્યાં યમુનાના તટ ઉપર આવે છે અને ત્યાં એક સરસ મજાનું એક ચિત્ર જોવે છે. તસ્ત્રાશ્ચર્યમિદં મયા દૃષ્ટં શ્રૂયતા મુનીશ્વરઃ એકા તુ તરુણી તત્ર નિષણાખિનમાનસ. કહે છે નારદજી કે એક યુવાન સ્ત્રીને જોઈ અને એ તરુણ સ્ત્રીને જોતા નારદજીને વિચાર આવે છે આ કોણ હશે. અને એમની સાથે બંને વૃદ્ધ પુત્રો રહેલા છે જે અચેતન છે. જે વૃદ્ધ પુત્રો છે એ નિર્બળ બની ગયા હોય જાણે, અને એને અકાળે વૃદ્ધત્વ આવી ગયું હોય એવા વૃદ્ધ પુત્રોને જોયા. નારદજીને વિચાર આવે છે અને એ નારદજી જોઈ અને વિચારમાં પડી જાય છે. ત્યારે ભક્તિરાણી જે સ્ત્રી છે એને પણ નારદજીને જોયા છે અને કહ્યું છે કે હે નારદજી, આપ ઉભા રહો, મારે આપને પ્રશ્ન પૂછવો છે. ભો ભો સાદુષ્ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. હે સાધુ, હે નારદજી, આપ ઉભા રહો, મારા હૃદયની અંદર ચિંતા છે, મારા હૃદયની અંદર દુઃખ છે, અને આપ સંત છો અને સંત હૃદય નવનીત સમાના શાસ્ત્રમાં કીધું છે, તમે જ મારા દુઃખને હરી શકો એમ છો. હે નારદજી, આપ મારા દુઃખને હરો. ત્યારે નારદજી ભક્તિને પૂછે છે કે કાશિત્વમ કા વિમોચાર્યા નાર્ય કા પદ્મલોચના વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે દેવી,
આપનું નામ શું છે, આપનું દુઃખ શું છે અને આપના દુઃખનું કારણ શું છે, મને સર્વ હકીકત જણાવો. ત્યારે ભક્તિ મહારાણી છે કહે છે અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્યના કાલ યોગે જરો ગંગાદ્યાસરિતસ્તે મામ મત્સેવાર્થમ સમાગતા તથાપિ ન જમે શ્રેયઃ કહે છે કે હું ભક્તિ છું અને મારા બે પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય છે, જે પોતાના કર્મ લીધે થઈ અને સુસુપ્ત છે. હે પ્રભુ, મારા દુઃખ દૂર કરો. આપ મારા જ્યાં પુત્રો છે એને જાગૃત કરી શકતા હોય, એવો કોઈ ઉપાય જાણતા હોય તો મને ઉપાય બતાવો. ત્યારે બંને પુત્રને એ જાગૃત કરવા માટે થઈ નારદજી એમને આશ્વાસન આપે છે. અને નારદજી કહે છે કે શુણસ્વાવહિતા બાલે યુગોયમ દારુણ કલિ તેન લુપ્ત સદાચારો યોગ માર્ગમ તથા તપાંસી ચ. કહ્યું છે કે આ કલિયુગનો પ્રભાવ છે. હે ભક્તિ રાણી, આપ ચિંતા ન કરો, ભગવાન આપનું કલ્યાણ કરશે. એ ભગવાન સત્ય સંકલ્પ આપણું દુઃખને દૂર કરશે, આપણી ચિંતાને દૂર કરશે. અને એવું નારદજી સરસ મજાનું એને આશ્વાસન આપે છે. કારણ કે આ તો કલિયુગનો પ્રભાવ છે અને કલિયુગની અંદર અનેક પ્રકારના જીવો છે. એ ખોટું કરનારા છે, એ અસત્ય કરનારા છે, બીજાનું અહિત કરનારા છે, દંભ કરનારા છે. અને આવા લોકોને કારણે થઈ અને આપને હાનિ થઈ છે. આવા લોકોને કારણે થઈ અને આપની ભક્તિને હાનિ થઈ છે. અને આમાં પણ કીધું છે કે આ ખોટા લોકો છે, જે પાખંડી લોકો છે ને, એના દ્વારા જ આ સમાજને નુકસાન થયું છે, આખી પૃથ્વીને નુકસાન થયું છે. આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધન લાંગી. આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધનથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી દાદરો આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધનથી લાગે. આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધનથી લાગી. કહે કે અમે મોટા જ્ઞાની. મહાઅભિમાની મટે નહીં ને કહે છે અમે મોટા જ્ઞાની. પ્રપંચે પર ધન હરવાને, પ્રપંચે પર ધન હરવાને, ખેલમાં ડોચ બહુ ખોટો. આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી
સત્યની શોધ નથી લાગી. ઘણા વ્યક્તિઓ અભિમાની છે, ઘણા એવા પાખંડીઓ છે કે પોતાને જ ભગવાન માને છે. એમ કહે છે કે બીજા દેવતાઓને માનવાની શું જરૂર છે, ઠાકોરજીની પૂજા કરવાની શું જરૂર છે, માતાજીની પૂજા કરવાની શું જરૂર છે, અમે જ બ્રહ્મનો અવતાર છીએ, અમે જ પોતે સાક્ષાત ભગવાન છીએ. આવા પાખંડી લોકો છે એ પાખંડી સમાજની અંદર પૂજાય છે. એટલે સમાજની અંદર એવા અંધશ્રદ્ધા ફેલાવનારા વ્યક્તિઓ હોય એનો કોઈ વિશ્વાસ ન કરવો, એવા પાખંડીઓનો ભરોસો ન કરવો. શાસ્ત્રમાં કીધું છે અને કહ્યું છે, પ્રભુનું નામ ધરી કહે છે હું છું ઈશ્વર મોટો. પ્રભુનું નામ કરી હું છું ઈશ્વર મોટો. એક રોમાં તૂટે ન એનાથી, એક રોમાં તૂટે ન એનાથી. દુઃખ કોઈ ના ન કાપે આ પૃથ્વી. પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. એટલા માટે થઈ અને કવિ છોટમ કહે છે, એ છોટમ કવિએ શું કીધું? વેદ શાસ્ત્રની વાત જાણી નહીં, વેદ શાસ્ત્રની વાત જાણે નહીં. કહે કે અમે મોટા જ્ઞાની. હો, વેદ શાસ્ત્રની વાત જાણે નહીં. કહે છે અમે મોટા જ્ઞાની. કહે છોટમ એવા ઢોંગી ગુરુથી, કહે છોટામ એવા ભૂમિ ગુરુથી. કહે છોટમ એવા દંભી ગુરુથી, કહે છોટામ એવા ભૂમિ ગુરુથી. ધર્મની થઈ છે હાનિ આ પૃથ્વી. પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. આ પૃથ્વી પાખંડે ખાધી. પાખંડે ખાધી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. કહે છે નારદજી, હે ભક્તિ મહારાણી, આ પૃથ્વીની અંદર પાખંડીઓ વૈધા છે, આ પૃથ્વી અંદર દંભીઓ વૈધા છે, આ પૃથ્વી અંદર ખોટું બોલનારા વૈધા છે. અને એને કારણે થઈ અને તપનું ફળ નષ્ટ થયું છે, યોગ માર્ગનું તપ નષ્ટ થયું છે. એને કારણે થઈ અને બધી પ્રકારના સત્કર્મનું કર્મનું ફળ વ્યક્તિ ખોટું બોલનારો છે. જે વ્યક્તિ ખોટું બોલે, જે વ્યક્તિ દંભ કરે, જે વ્યક્તિ કપટ કરે છે, એ એના સત્કર્મનું ફળ છે નષ્ટ થાય છે. નારદજી કહે છે અને ત્યારબાદ કહ્યું છે કે યત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. કહ્યું છે શાસ્ત્રની અંદર, આ કલયુગની અંદર તો ભગવાન કેશવનું કીર્તન છે એ જ તારનારું છે. અને આમ પણ હરેર નામ હરેર નામ હરેર નામ હિ કેવલમ કલો નાસ્ત્યેવ 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 ગતિ અન્યથા. આ કલયુગની અંદર તો હરિનું નામ છે એ જ સર્વશ્રેષ્ઠ છે. અનેક બીજા યુગની અંદર યજ્ઞ દ્વારા, કોઈ યજ્ઞની અંદર સમાધિ દ્વારા, કોઈ યજ્ઞની અંદર દેવતાઓના જપ દ્વારા જે સિદ્ધિ મળતી, આ યજ્ઞ આ કલયુગની અંદર માત્ર નામ સ્મરણ કરવાથી, આપણે જે સંકીર્તન કરીએ છીએ એના સ્મરણ માત્રથી મનુષ્યનું કલ્યાણ થાય છે. એમ કહ્યું છે મનુષ્ય કુકર્મને કરનારા બન્યા છે. ત્યારે આવું ભક્તિ રાણીને કીધું, હે મહારાણી, આપે એવું કોઈ પાપ નથી કર્યું, આપે એવું કોઈ દુષ્કર્મ નથી કર્યું જેને કારણેથી આપને ઈશ્વર પ્રાપ્ત ન થાય, આપના પુત્ર છે એ જાગૃત ન થાય. અને આગળ એ નારદજી છે એ ભક્તિ મહારાણીનું દુઃખ દૂર કરવા માટે થઈ અને કહે છે કે નારદજી કહે છે, હે ભક્તિ મહારાણી, આપ ખૂબ તપ કરો, આપ
ભગવાનનું ભજન કરો. અને ત્યારબાદ નારદજીએ ભક્તિ મહારાણીને આશ્વાસન આપ્યું અને કહ્યું છે કે ભક્તિરાણી કહે છે, અહો નારદ ધન્યોસી પ્રીતિસ્તે મય નિશ્ચલા ન કદાચિન મુંચામી ચિત્તે સ્થાસ્યામી સર્વદા. હે નારદજી છે, હે નારદજી આપ પરમ સંત છો, આપ કૃપાળુ છો. અને ત્યારબાદ આકાશવાણી થઈ આકાશની અંદર અને કહ્યું કે વ્યોમવાણી તદેવાનભૂ ઋષે ખિદ્યતામિતિ ઉદ્યમ સફલસ્તેયમ ભવિષ્યતિ ન સંશય. હે નારદજી, હે ભક્તિ મહારાણી, આપણો ઉદ્યમ છે, આપણું જે સત્કર્મ છે ચાલુ રાખો, આપણા ઉપર ભગવાન કૃપા કરશે અને આપણો ઉદ્યમ સફળ થશે. ત્યારબાદ નારદજીએ શું કર્યું તો કે વેદ વેદાંતના ઘોષ કર્યા, ગીતાજીના પાઠ કર્યા, છતાં પણ એ ભક્તિ મહારાણી છે, એના બંને પુત્ર છે, એ જાગૃત ન થયા. ત્યારે એ પ્રશ્ન પૂછ્યો કે વેદ છે એની અંદરથી જ બધા પુરાણોનો સાર લેવામાં આવ્યો છે. જે બધા પુરાણો છે, જે બીજા મીમાંસાઓ છે, એ બધાનો સાર તો વેદ છે. તો વેદના સારથી કેમ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થયા? ત્યારે કહેવામાં આવ્યું છે કે ઇક્ષુણાપી મધ્યાંતે શર્કરા વ્યાપ્ત તિષ્ઠતી. જેમ કોઈ વ્યક્તિને ચા બનાવી હોય તો આપણે એમ કહીએ કે ભાઈ ખાંડ નથી અને શેરડીનો રસ પધારી દે તો ન ચાલે. સાકર તો છે એ શેરડીના રસમાંથી જ બને છે, શેરડીમાંથી જ બને છે. એક કામ કરો ને, થોડોક શેરડીનો રસ કાઢી અને એમાં આપણે ડાયરેક્ટ પધરાવી દઈએ તો ચા બને ખરી? ન બને. ભગવાનને આપણે દીવો કરવો હોય અને ઘી ખાલી થઈ ગયું હોય તો ભાઈ કાંઈ વાંધો નહીં, દુકાને ઘી શું લેવા જાય? આ દૂધ સરસ મજાની તપેલી ભરી છે અને આપણે દીવામાં પૂરી દઈએ તો દીવો ઘી તો એનું જ બને છે. પણ એમ એ દૂધના દીવા ન થાય એમ કહ્યું છે. એમ શાસ્ત્રનો સાર બતાવવામાં આવ્યો છે. કહ્યું છે એ ઈશ્વર છે, એ સત્ય સંકલ્પ છે અને એની આપ સાધના કરો, એમની આપણે ઉપાસના કરો. આપના જે દીકરા છે જ્ઞાન ને વૈરાગ્ય બને, જાગૃત થશે. અને ત્યારે સનત કુમારો એમની સાથે સંવાદ કરે છે અને નારદજી છે એ ભક્તિરાણીના દુઃખને દૂર કરવા માટે થઈ અનેક પ્રયત્ન કરે છે. અને ત્યારે એ સરસ મજાનું નારદજી એમને વૃત્તાંત અને કથાનક કહે છે. અને ત્યારબાદ કહ્યું છે, એ ભક્તિ મહારાણી, ભગવાનની કૃપાથી આપના બંને પુત્ર છે એનું એ દુઃખ દૂર થશે. સનત કુમારો છે એને નારદજી વિશેષ પૂછે છે અને ત્યાં સરસ મજાની એ ભાગવત કથાની આગળ એ વાત કહે છે. અને કહે છે કે શૃણુ નારદ વશ્યામી વિનમ્રાય વિવેકિને ગંગા દ્વાર સમીપેતુ તટમ આનંદ નામ કહે. કુમારો કહે છે કે ગંગા નદીના કિનારે એ સરસ મજાનું જ્યાં આનંદ નામનું તટ છે અને ત્યાં તમે બધા ઋષિઓ દ્વારા સરસ મજાનો એ ભગવાન ભાગવતનું પારાયણ કરો, એ ભગવાનનું સંકીર્તન કરો અને એના દ્વારા છે આ ભક્તિ અને જ્ઞાન એ જાગૃત થશે. જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના પુત્ર છે એ જાગૃત થશે. આ માત્ર વેદ વેદાંતના ઘોષથી એ જાગૃત નહીં થાય. અને ત્યારે સરસ મજાનું એ ત્યાં આનંદ નામના તટ ઉપર એ સરસ મજાનું એ ભગવાનનું સંકીર્તન કરવામાં આવ્યું છે. અને ત્યાં અનેક ઋષિઓ આવે છે, અનેક વિદ્વાનો આવે છે, અનેક તપસ્વીઓ આવે છે અને સરસ મજાનું ભગવાનનું સંકીર્તન કરવામાં આવે છે. કોણ કોણ આવે છે? કહ્યું કે ભૃગુર વશિષ્ઠ ચવનસ્સ ગૌતમો મેધાતે થીર દેવ દેવરાતો વશિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેધાતે થીર દેવ દેવરાતો રામસ્તથા ગાધિસુતશ્ચ સાકલો મુકુંડ પુત્રાત્રિજતી પલાદો રામસ્તથા ગાધિસુતશ્ચ સાકલો મૃકંડો પુત્રાત્રિજતે પલાદા. કૃષ્ણ ગો હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ
મજાનું એ સંકીર્તન ચાલુ રહે છે અને એની અંદર કેવા કેવા ઋષિ પધાર્યા, આવા રૂપંડા આદિ ઋષિઓ પધાર્યા અને ત્યારબાદ કહે છે એ સંકીર્તનની અંદર સરસ મજાનો જય શબ્દ થવા લાગ્યો, નમ શબ્દ થવા માંડ્યો અને કહ્યું કે જય હો એવો નાદ કરવામાં આવ્યો છે. અને સનત કુમારો કહે છે કે અથ તે વર્ણિષ્યન્તે અસ્માભિર મહિમા સુખ શાસ્ત્રજ યસ્ય સ્મરણમાં શ્રીમદ ભાગવતી કથા યસ્ય સ્મરણમાત્રેણ ચિત્તમ સમાદયે. સદા એના માટે એ નિત્ય નિરંતર ભગવાન હરિની કથાનું આપ શ્રવણ કરો. અને કિમ સુતર બહુધીર શાસ્ત્રે પુરાણ એક ભ્રમાવહે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. જેમ જંગલની અંદર સિંહ ગર્જના કરતો હોય તેમ આ એક જ શ્રીમદ ભાગવત શાસ્ત્ર એવું છે કે જીવ માત્રને મુક્તિ આપવાનું છે. અને એટલા માટે જ આપણે પિતૃ મોક્ષાર્થે કથા બેસાડીએ તો એક શ્રીમદ ભાગવતની જ કથા. શાસ્ત્રીજી અમારા વિદ્વાન ભૂદેવો છે મનોજભાઈ, એ મારા સાહાધ્યાય, આમ તો એક જ વર્ષનો ફેર, એ સાહાધ્યાય છે શાંતિપુરીના વિદ્યાર્થી અને ભારવાડા પાઠશાળાની અંદર ગુરુજી તરીકે ફરજ બજાવે છે. આજ આપણે ત્યાં એ ભાગવતજીની સેવા પધાર્યા છે. આપણું પણ પરમ સૌભાગ્ય. અમારા કમલેશભાઈ શાસ્ત્રીજી જે દ્વારકાના વિદ્યાર્થી છે, શાંતિપુરીમાં પણ ભણેલા છે, એ પણ વિદ્વાન ભૂદેવ સરસ મજાના યજ્ઞો કરાવે છે, આચાર્ય છે. અને મારા નાના ભાઈ મનોજભાઈ, એ પણ માણેકભાઈ પાઠશાળાના વિદ્યાર્થી, જેમને સંહિતા કંઠસ્થ છે, એ મારા મનોજભાઈ મંત્ર સંહિતા વેદજ્ઞ બ્રાહ્મણ. તો આ સરસ મજાના વિદ્વાનો, સરસ મજાની આ સંગીતકારો સેવા કરી રહ્યા છે. અમારે અશ્વિન બાપુ ભાવેશ્વર મંદિરના પીઠાધીશ અને અમારાથી ઉંમરમાં પણ મોટા અને એના સમયમાં એ સંગીતમાં વિશારદ થયેલા છે. આવા જોરદાર તાળીઓથી વધાવો એ અશ્વિન બાપુ અમારી દરેક કથામાં અમારી સેવા આપે, મારી સાથે મોટા ભાઈની જેમ ફરજ બજાવે. અમારો પરાગ, મારો નાનો ભાઈ, મારો મિત્ર તો એ પરાગભાઈ, એ બરોડાની અંદર MS યુનિવર્સિટી, જેની અંદર મ્યુઝિકની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી, એમાં એમને વિશારદ તો કરી લીધું ને હવે PhD કરો છો ને પરાગભાઈ, એ તબલામાં સંગીતમાં PhD કરે છે. ખૂબ તાલીઓથી વધાવો. માત્ર 20 જ વર્ષની ઉંમર છે એની. હા, બહુ એની ઉંમર મોટી નથી, 20 જ વર્ષની ઉંમર છે. અમારા યોગેશભાઈ કુબાવત સરસ મજાનું એ પેટની અંદર આપણે સરસ મજાનું સુમધુર સંગીત સંભળાવે છે. અમારા સિદ્ધેશ્વર સાઉન્ડ અશોકભાઈ, મૌલિકભાઈ, કેવી સરસ મજાની આ કથા, કેવી સેવા. આપણે કેવા ભાગ્યશાળી, જોવો તો ખરી, જાણે આમ સ્વર્ગમાં ન બેઠા હોય. અને અહીંયા જ સ્વર્ગ છે ને, અહીંયા જ આ બધા દેવતાઓ વિરાજમાન છે. મહાદેવ છે, ખોડિયાર માતાજી છે, આ ભગવાન દ્વારકાથી જ્યાં સાક્ષાત બેઠા છે. અને આવા સુમધુર વાતાવરણ અંદર આવો, જેમ ઋષિઓ જય શબ્દ બોલે, નમ શબ્દ બોલે અને એકબીજાને તાળીઓના તાળ આપે અને સંકીર્તન કરે, આવો આપણે સંકીર્તન કરતા એ ભગવાન હરિને આપણે ત્યાં પ્રગટ કરીએ. કહે છે ને ન ગયા ન કાશી પુષ્કરમ ન પ્રયાગકમ સુખ શાસ્ત્ર કથાનશ્ચ ફલેન સમતામ નયે. માત્ર સુખ શાસ્ત્રનું શ્રવણ કરવાથી ગયા જવાની જરૂર નથી, કાશી કે ગોદાવરી જવાની જરૂર નથી. આરું પરમ પવિત્ર એ કલ્યાણ કરનારું શાસ્ત્ર છે. અને એને સનકાદી ઋષિઓ કહે છે, નારદજીને કહે છે કે આવું શાસ્ત્ર જો મનુષ્ય પીએ નહીં, આ શાસ્ત્રનું જો પાન ન કરે, આવી કથાનું જો શ્રવણ નથી કર્યું ને, એ મનુષ્યનો જન્મ કેવો છે. કહે છે કે આ જન્મ માત્ર પીએ ન સઠે ન કિંચિત ચિત્તમ વિધાય સુખ શાસ્ત્ર કથા ન પીતા ચાંડાલવત ચખરવત બત તેન પીત મિથ્યાસ્વ જન્મ જનની દુઃખ ભાજા. એ કેવો મનુષ્ય છે તો કહે છે કે ખરવત, ગધેડા સમાન છે. એ વ્યક્તિ છે એ પશુ સમાન છે, જેને આ સુખ શાસ્ત્રને શ્રવણ નથી કર્યું, અને ચાંડાલવત છે આવા વ્યક્તિ. અને પણ એવો ગમે તો પાપી જીવ હોય, માત્ર શાસ્ત્રનું શ્રવણ કરે તો એની મુક્તિ થાય છે. અને યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના અનાયાસેન તત્સર્વમ સપ્તાહ શ્રવણમ લભેત. કહે છે જે ફળ
બીજું કાંઈ કરવાથી, અનેક મહેનત કરવાથી મળે, માત્ર કથાનું શ્રવણ કરવાથી એ ફળ મળે છે. અને એટલા માટે તો જ્યારે ભગવાન સ્વધામ ગયા ને ત્યારે ઉદ્ધવજીએ પૂછ્યું હતું, હે પ્રભુ, આપ સ્વધામ ગમન કરો છો, પણ અમે તમારા વગર જીવી નહીં શકીએ. અમે હવે કોની પૂજા કરશું, અમે કોની અર્ચા કરશું, અમે કોની ચર્ચા કરશું? ત્યારે ભગવાને એ પોતાનું તેજ છે એ ભાગવતની અંદર બધાવ્યું છે અને કહ્યું છે કે તમે ભાગવત રૂપે મારી પૂજા કરજો. એટલે દ્વાદશાંગો વે પુરુષ, સાક્ષાત એ દ્વારકાધીશનું સ્વરૂપ છે, શ્રીમદ ભાગવત છે. અને એટલા માટે જ આની અર્ચા પણ થાય અને ચર્ચા પણ થાય. એટલા માટે થઈ અને શ્રીમદ ભાગવત છે એ સેવ્ય મૂર્તિ પણ છે ને શ્રાવ્ય મૂર્તિ પણ છે. બંને સ્વરૂપ છે. એવા ભગવાન દ્વારકાધીશ છે. એની કથા અને સરસ મજાની એ કથાને કરતા કહે છે આગળ કે એ કથાની અંદર સંકીર્તન જ્યાં ચાલી રહ્યું હતું એવામાં એ ભક્તિ મહારાણી છે, એના જે અચેત જે દીકરાઓ છે જ્ઞાન અને વૈરાગ્ય હવે ધીમે ધીમે ચેતન થવા લાગ્યા અને એ સાથે લઈને પ્રગટ થવા લાગ્યા. કહે છે એવમ નગા શ્રમણો પ્રકાશ્યમાના ઋષિ સભાયા એવં શ્રવણો રુધર્મે પ્રકાશ્યમાને ઋષિભિ સભાયા આશ્ચર્યમેકં સમભૂતદાન તદુચ્યતે સંશૃણુસોનકત્વં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નામાને મુહુર્વદંતે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. એવામાં ભક્તિ મહારાણી છે સંકીર્તન કરતા કરતા ત્યાં બંને પુત્રો સાથે પ્રગટ થયા છે અને ભક્તિ મહારાણી બંને પુત્રો સાથે નાચવા લાગી છે. અને તામ ચાગતામ ભાગવતાર્થ ભૂષા સુચારુ વેશામ દદૃશો સદસ્યા કથમ પ્રવિષ્ટા કથમાગતેયા મધ્ય કેવી રીતના ભક્તિ મહારાણી આવી ગયા, કેવી રીતના પ્રવેશ કર્યો એ કઈ ખબર ન પડી. અને કહ્યું છે કે એ વૈષ્ણવના ચિત્તની અંદર આવી અને જાણે સમાઈ ગયા હોય એવી રીતના કુમારાઓ કહેવા લાગ્યા, સંત કુમારો કહેવા લાગ્યા. અને ભક્તિ મહારાણી નૃત્ય કરતી કરતી બોલવા લાગી છે ભવદ ભક્તા કલી પ્રણષ્ટારસે સ્વાહમ તો તેષ્ઠામ્યદુના બ્રુવન્તો બ્રહ્મવિદં ત્વાં ગિરમોચિરતે. વૈષ્ણવના હૃદયની અંદર આવી અને બિરાજમાન થયા છે. અને સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યા નિવસતિ હૃદયેશામ શ્રી હરેર ભક્તિરેકા હરિરપી નિજ લોકં સર્વથા તો વિહાય પ્રવિશતિ હૃદયેશામ ભક્તિ સૂત્રોપનદ્ધા. આ સકલ જગતની અંદર એ જે હરિના ગુણગાન ગાય છે એની અંદર એ ભગવાન શ્રી હરિ છે એના હૃદયની અંદર આવી અને બિરાજમાન થાય છે. ભગવાન પોતાનું ધામ છોડી અને ત્યાં બિરાજમાન થાય છે. અને ભગવાન પોતે પણ પોતાના ધામ છોડી અને પોતે સર્વાંગ સુંદર બની અને આવી અને ભગવાન ત્યાં સરસ મજાનું નૃત્ય કરવા માંડ્યા છે અને ભગવાન નાચવા માંડ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. કહે છે
ભગવાન ત્યાં આવી નૃત્ય કરવા માંડ્યા. ભગવાન જ્યાં પ્રગટ થાય ત્યાં કોઈ જાતના પાપ રહેતા નથી. અને આ તો પરમ પવિત્ર ભાગીરથી ગંગા એ કોને કોને પાપમાંથી મુક્ત કરનારી છે. તો કહે છે એ માનવા પાપ કુતસ્તુ સર્વદા. કોઈ પણ માણસે ગમે તેવા પાપ કર્યા હોય એ પાપમાંથી મુક્ત થાય છે. તો કેવા કેવા પાપ બતાવ્યા છે શાસ્ત્રમાં. અહીં કહ્યું છે કે કેવા મનુષ્ય પાપ કરે તો એમાંથી મુક્ત થાય. કહે છે પંચોગ્ર પાપા છલછિદ્મકારિણ ક્રૂરા પિશાચા ઇવનિર્દયાશ્ચ બ્રહ્મસ્વ પુષ્ટા વ્યભિચારકારિણ સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. સપ્તાહ યજ્ઞમાં એટલી શક્તિ છે, સપ્તાહ યજ્ઞનો એટલો પ્રભાવ છે કે 5 પ્રકારના પાપ છે એને નષ્ટ કરે છે. ત્યારબાદ કહ્યું કે બ્રાહ્મણના ધનથી કોઈ જીવનારો હોય, બ્રાહ્મણનું ધન લઈ લીધું હોય અને એનાથી ભૂલ થઈ ગયું હોય તો સપ્તાહની અંદર આવી અને માફી માગે તો ભગવાન એને પવિત્ર કરે છે. ત્યારબાદ કહ્યું છે પરસ્વ પુષ્ટા, બીજાની સંપત્તિ જીવનારો હોય તો આ બધાને મુક્ત કરનારી આ ભાગવતમયી કથા છે. ત્યારબાદ કહે છે કે જો આવા વ્યક્તિને પવિત્ર કરનારી કથા હોય કે પાપી માણસને પાવન કરે તો હે મહારાજ એવું કોઈ ઉદાહરણ ખરું કે કોઈ જીવને પવિત્ર કર્યો હોય, કોઈનું કલ્યાણ કર્યું હોય? ત્યારે કહે છે સનત કુમારો કહે છે નારદજીને, નારદજી પૂછે છે તો એવું કોઈ દ્રષ્ટાંત આપો જેનાથી મનુષ્યને આ સિદ્ધાંત સમજાય. ત્યારે સનત કુમારો છે એ નારદજીને કહે છે અત્ર તે કીર્તયિષ્યામિ ઇતિહાસ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે. હું તમને સરસ મજાનો એક ઇતિહાસ કહું છું, એ આપ સાવધાન થઈને સાંભળો. એ આનંદ નામના તટ ઉપર રહેનારો એ આત્મદેવનો નામનો બ્રાહ્મણ છે. અને બ્રાહ્મણ શ્રોત અને સ્માર્ત બંને કર્મમાં નિષ્ણાંત છે. અને દ્વિતીય ભાસ્કર કેવો છે તો કે બીજા સૂર્ય સમાન એ બ્રાહ્મણ છે. આપણે થોડી એવી બસ થોડી વાર કથા લઈએ. હજી હું સમજુ છું સમય થોડો વધારે હવે જાય છે, પણ આપણી કથા પણ થોડી મોડી શરૂ થઈ છે એટલે થોડી વાર આજનો દિવસ આપણે થોડી કથાને લંબાવીએ 10-15 મિનિટ અને પછી અહીંયા આ મહાત્માની થોડી કથા જેટલી લેવાય ત્યાં સુધી લઈને પછી આપણે વિરામ આપશું થોડી વારમાં જ. તો આત્મદેવ નામનો બ્રાહ્મણ છે અને વિદ્વાન બ્રાહ્મણ છે. એમને ધુંધલી નામની પત્ની છે અને એ બંને સંસારને ભોગવે છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ છે એ ખૂબ જ ધનવાન છે, જ્ઞાનવાન છે અને એની પત્ની છે એ ખૂબ જ ક્રોધી છે. એની બુદ્ધિ કુબુદ્ધિ છે અને એની સાથે સમતી નથી રહેતી, એની સાથે કજિયા કરે છે. આત્મદેવ ભણેલો બ્રાહ્મણ છે, વિદ્વાન છે, પણ છતાં એની વાત માનતી નથી અને બંને સંસારને ભોગવે છે. એને સંતાન નથી. આત્મદેવને એનું દુઃખ છે અને સંતાન નથી એટલે આત્મદેવ જ્યાં ત્યાં આમ તેમ ભટકે છે, બધી જગ્યાએ જાય છે. કોઈ કે આ યજ્ઞ કરો તો તમારે ત્યાં સંતાન થાય, કોઈ કહે કે આ માનતા કરો તો તમારે ત્યાં સંતાન થાય. આત્મદેવ છે અનેક ઋષિઓ પાસે જાય છે પણ એને ત્યાં સંતાન થતું નથી ને જવાબ મળતો નથી. એક વખત આત્મદેવ બ્રાહ્મણ છે એ કોઈ નદીના કિનારે જાય છે અને નક્કી કરે છે કે મારે ત્યાં હવે સંતાન નથી તો મારે હવે આત્મહત્યા કરીને મરી જવું છે. અને વિલાપ કરવા લાગ્યો છે. દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજા વિના દિગ્ધનમ ચાનપત્યસ્ય દિગ્કુલમ સંતતિ વિના. આત્મદેવ વિલાપ કરે છે કે જેને સંતાન નથી ને એનું જીવન એને જીવવાનો અધિકાર નથી, એના જીવનને ધિકાર છે. ખૂબ મનની અંદર દુઃખી થાય છે, દુઃખ વ્યક્ત કરે છે અને જ્યાં નદીના કિનારાની અંદર એ આત્મહત્યા કરવા જાય છે ત્યાં પેલા સાધુ છે એ નદીના કિનારે તપ કરે છે અને સાધુ એને જોવે છે. કહે છે કે આપ બ્રાહ્મણ લાગો છો, શા માટે નદીના કિનારે ઊભા છો? ત્યારે આત્મદેવ કહે છે કે હું બ્રાહ્મણ છું, મને ખૂબ વિદ્યા વૈરી છે, મારી પાસે ખૂબ ધન છે મહારાજ, મારે સંતાન નથી અને સંતાન વગરનું જીવન છે ને એને ધિકાર છે, મારે એવું મરી જવું છે, મારે જીવવું નથી. ત્યારે કહે છે કે આપનું નામ શું છે? ત્યારે કહે છે મારું નામ આત્મદેવ છે. પેલા સાધુ કહે છે કે તારું નામ આત્મદેવ અને તું આત્મહત્યા કરવા માટે આવ્યો છે? નહીં, આત્મહત્યા નહીં કર. કારણ કે જે વ્યક્તિ આત્મહત્યા કરે છે ને એને વારંવાર પાછો મનુષ્ય જન્મ મળતો નથી. અનેક જીવના જન્મ લેવા પડે છે ત્યારે આ મનુષ્ય અવતાર મળે છે. તો તું આત્મહત્યા નહીં કર અને
તું મારી વાત માન. ત્યારે આત્મદેવ ખૂબ વિલાપ કરે છે અને કહે છે કે કાં તો મને મરી જવા દો ને કાં મને સંતાન આપો. હવે સાધુ કે આ તો ધર્મ કરતા ધાર થઈ, હું તો આને બચાવવા ગયો અને આ મારે ગળે વળગ્યો, હવે શું કરું? પણ સંત છે એ સદાય માટે સંત પરમ હિતકારી અને સંત હૃદય નવનીત સમાના. બીજાનું સંસારીનું દુઃખ દૂર કરવા માટે જ સંત હોય છે. સંતના હૃદયમાં કરુણા જાગી અને બાજુમાં જે વૃક્ષ હતું એનું ફળ તોડીને કીધું કે આ લે, આ ફળ તારી પત્નીને ખવડાવજે અને એનાથી આ સંતાન થશે તારે ત્યાં. પહેલા તો કીધું કે તારે ભાગ્યની અંદર સંતાન છે જ નહીં, છતાંય દુરાગ્રહ કર્યો આત્મદેવે. એટલે કીધું, પણ એ સમયે એ પેલો આત્મદેવ છે એ સંન્યાસીને વંદન કરી પોતાને ઘરે ગયો અને પોતાની ધુંધુલી નામની પત્ની છે એને કીધું કે આ કોઈ યતિએ મને ફળ આપ્યું છે, કોઈ મને સંન્યાસી આ ફળ આપ્યું છે અને આપણે જો તમે આ ફળને ગ્રહણ કરો ને તો આપણે ત્યાં સંતતિ થાય. ધુંધુકારીએ ના ન પાડી. ધુંધુલીએ એ ફળને લઈ લીધું, લઈ અને બાજુમાં રાખી દીધું અને પછી એની બેનને બોલાવી. કીધું કે તારા ભાઈ તો અવા બાવા સાધુ પાસેથી જે મળે ને એને ઘરે બોલાવે, જે મળે એની સાથે એને પૂછે કે કેમ સંતાન થાય ને ઓલા જે બતાવે ને બધું કર્યા રાખે. હવે આમ કઈ ફળ ખાધે થોડાક સંતાન થતા હશે અને આ કોને ફળ આપ્યું હશે, કેવું ફળ હશે, મારે આ ફળ ખાવું નથી. એની બેને કીધું તો એક કામ તો કર, આ ગાય છે ને એને તું આપી દે, આપણે પરીક્ષા કરીએ. જો એને સંતાન થાય, એને ત્યાં વાછડો જન્મે તો સમજી લેવાનું કે સંત સાચા નહીતર ખોટા. હવે સંતની પરીક્ષા કરે. સંતનું ફળ કોઈ દી આ ફળ જાય જ નહીં. એ ફળ ગાયને ખવડાવી દીધું, એની વાત માયની નહીં અને સમય કાલ વ્યતીત થવા લાગ્યો અને એની બેન છે એ ત્યાં આવી અને કીધું કે તારા ભાઈને સંતાન નથી ને બનાવી, એનું એને દુઃખ છે અને મારે સંતાન જોતું નથી. ધુંધુલી અનેક પ્રકારના તર્ક કરે છે કે જો હું સગર્ભા થાઉં તો મારે જે કાંઈ સારું ખાવું પીવું હોય ખાઈ ન શકું, મારે ક્યાંય ફરવા જવું હોય તો ફરવા ન જઈ શકું. કહે છે ગ્રામ ઘાટી ભવેત યદી, કદાચ ચોર લૂંટાડા આવે અને ગામને લૂંટવા માટે થઈને આવે, ગામ ઉપર કોઈ આક્રમણ કરે તો હું ભાગી ન શકું. અને લાલને પાલને દુઃખમ, પુત્રનું લાલન પાલન કરવામાં કેટલું દુઃખ થાય, કેટલું કષ્ટ ભોગવવું પડે, કેવી એની સેવા કરવી પડે. મારે આ સંતાન જોતું નથી. એની બેને કીધું કે તારે ત્યાં કોઈ ખાવાવાળું નથી અને મારે ખાવાવાળા બહુ છે, એટલે તું એક કામ કર, મારા ઉદરની અંદર બાળક છે અને મારે ત્યાં સંતાન થશે ને એટલે તારા પતિને ખબર ન પડે ને એવી રીતના હું તને આપી જઈશ. તું સગર્ભા છો એવો ઢોંગ કર, એવું નાટક કર અને હું બાળક છે મારું હું તને આપી જઈશ. હવે આત્મદેવ તો બિચારો ભોળો છે, એ પોતાના નિત્યકર્મમાં રચો પચો રહે છે અને એવા સમયમાં સમય જાતા પેલી જે સ્ત્રી છે એને બાળકનો જન્મ થયો અને આ બાજુ ધુંધુલી છે એને પોતાને એ સમય એને બોલાવી છે એ સમય પહેલા અને કહ્યું કે મારી બેન છે, મારે ત્યાં આટો દેવા માટે થઈને આવે છે, મારી સેવા કરવા માટે થઈને આવે છે. પેલી બાળકને જન્મ થયો એટલે એ બાળક છે એ તરત જ એ ધુંધુલીએ લઈ લીધો, વેચાતો બાળકને લઈ લીધો અને તરત જ એ આત્મદેવને એવું જણાવ્યું છે કે મારે ત્યાં આપણે ત્યાં સંતાન થયું છે. આત્મદેવ તો ખૂબ આનંદમાં આવી ગયો છે, ખૂબ નાચવા માંડ્યો છે. ગંધર્વોને બોલાવ્યા, એ વાજા વગાડવાને બોલાવ્યા અને ખૂબ બધાને ધન આપ્યું, ખૂબ સંપત્તિ છે ધર્મ માર્ગમાં અડધી છે એ વાપરી નાખી છે અને ખૂબ રાજી થયો છે. અને પેલી ધુંધુલી છે એને પોતાના સંતાનનું નામ ધુંધુકારી એવું રાખ્યું છે. અને સમય અંતરે પેલી ગાયને ત્યાં વાછાડાનો જન્મ થયો. એને એ દેખાય બાળક મનુષ્ય જેવું આકારનું અને એના કાન છે એ ગાય જેવા, વાછરડું, એટલે એનું ગોકર્ણ એવું નામ પાડવામાં આવ્યું. અને કહ્યું છે ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલહ. ગોકર્ણ છે પંડિત થયો, જ્ઞાની થયો અને ધુંધુકારી છે એ મહાખલ થયો, એ ધુંધુલી જેવો જ થયો. એ કોઈનું વાત માને નહીં અને એવો પાપી બન્યો, એવો દુરાચાર કરવાનો બન્યો કે આખા ગામની અંદર એનો ત્રાસ વધવા લાગ્યો. અને કેવા એમને પાપ કર્યા. નાના બાળકોને રમવા લઈ જાય અને એ મારી નાખે, અંધ માણસને કુવાની અંદર ધક્કો મારી અને નાખી દે, બધી જગ્યાએ ચોરીઓ કરે, સાથે કૂતરાઓને રાખે. સહસ્તે ન ભોજનમ,
કહ્યું છે મળદાના હાથે જમે. મળદાના હાથે જમવું એટલે મળદાના હાથે એમ નહીં, પણ જે મનુષ્ય છે એ બીજાને જમાડીને જમતો નથી, માત્ર એકલો જમે છે, એ સ્વાર્થી મનુષ્ય અને પાપ કરનારો મનુષ્ય. આવો ધુંધુકારી છે, એનો પાપ વધવા લાગ્યા છે અને દિવસે દિવસે એ ચોરીઓ કરવા લાગ્યો છે, ઉલટા સ્ત્રીઓનો સંગ કરવા લાગ્યો. એક વખત એવું બન્યું કે એના ઘરની અંદર 5 ઉલટા સ્ત્રીઓને લઈ આવ્યો, એ 5 વારાંગનાઓને લઈ આવ્યો અને એ દિવસે દિવસે એ સ્ત્રીઓ છે એ તો રૂપિયાની જ હોય ને, એની થોડીક સગી હોય. એટલે એને કીધું કે હજી એટલા રૂપિયા પૂરા નથી થતા, તું વધારે રૂપિયા લઈ આવ. એટલે વધારે રૂપિયા લેવા માટે થઈ અને રાજાના રાજ ખજાનાની અંદર ચોરી કરી. અને ચોરી કરી એટલે તરત જ પેલી ઉલટા સ્ત્રીઓને ખબર પડી કે આ રાજાના ઘરમાં આની રાજ ખજાનામાં ચોરી કરી છે. હવે રાજાને ખબર પડશે એટલે આને તો મારી નાખશે, પણ અમને સાથે મારી નાખશે. એટલે હવે બીજો કોઈ રસ્તો નથી. હવે જો આ રૂપિયા લઈને આપણે અહીંથી નીકળી જાય ને તો આપણો જીવે બચી જાય અને આપણે રૂપિયા મળી જાય. એટલે રાત્રિના સમયે 5 વારાંગનાઓ હતી એ ધુંધુકારીને ખૂબ મદિરાથી મદમસ્ત કર્યો, પોતાના શરીરને બાંધી દીધું અને મારે છે, પણ એ ધુંધુકારી મરતો નથી. અને એની અંદર એક એવી સ્ત્રી છે, અતિ પાપી સ્ત્રી છે, એને કીધું કે આ ચૂલાની અંદર અંગારા છે, એ ધગધગતા અંગારા નાખો ને એટલે હમણાં મરી જશે. એ ધુંધુકારીના મુખની અંદર એ ધગધગતા અંગારા નાખ્યા અને ધુંધુકારી છે એ એના માતા પિતાને ત્રાસ દેતો હતો, ખૂબ ત્રાસ દેતો હતો. એને એ સ્ત્રીઓ દ્વારા એને નષ્ટ કર્યો. એ પેલા થોડી ગોકર્ણ ગીતાની પણ કથા છે, એટલે સમય અનુચિત આપણે એ વધારે નથી લીધી. એ ધુંધુકારીના પરાક્રમ અને પેલા ગોકર્ણ છે એના પિતાને એ સમજાવે છે કે આપ ધર્મ જ સત્કર્મ કરો, આપણે એ જ અંતે કામ આવશે. અને ગોકર્ણ મહારાજના કહેવાથી એમના પિતા આત્મદેવ છે, ધર્મ માર્ગે ચાલ્યા જાય છે. એની માતાને પણ પેલો ધુંધુકારી મારી નાખે છે અને એ સમયે ધુંધુકારીનું શરીર નષ્ટ થયું. હવે આવા પાપ કર્મ કર્યા ને ધુંધુકારી, એટલે એ ધુંધુકારી છે પ્રેત બન્યો. અને પ્રેતને કારણે થઈ એને શરીર ન મળ્યું. અને એના ભાઈ ગોકર્ણ છે એ તો પાછા કાશીએ ભણવા ગયા હતા. અને કાશીથી જ્યાં ભણીને આવ્યા ને ત્યાં કોઈને પૂછ્યું કે મારો ભાઈ ક્યાં છે? ત્યારે કહ્યું કે તમારા ભાઈ છે એ તો મૃત્યુ પામ્યા છે અને કર્મને કારણે થઈ. અને ત્યારે ગોકર્ણ છે એ પોતાના ઘરે જાય છે અને રાત્રિના સમયે પોતાનું ઘર છે દરવાજો ખોલે, ત્યાં એ નિવાસ કરે છે. અને રાત્રિના સમયે ક્યારેક એને પાડાનું સ્વરૂપ દેખાય, ક્યારે એને અગ્નિનું સ્વરૂપ દેખાય છે. એવા બિહામણા અનેક સ્વરૂપ દેખાવા લાગ્યા. અને એ જ સમયે ધુંધુકારીએ ગોકર્ણ મહારાજે કીધું કે આપ કોણ છો? અહીં શા માટે પ્રગટ થયા છો? આપનું નામ આપો. ત્યારે એનો ભાઈ કહે છે, એ ધુંધુકારી કહે છે, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારી નામતઃ સ્વકીયેનેવ દોષેન બ્રહ્મત્વં નાસિતમ મયા. કહે છે, હે ભાઈ, હું તારો સગો ભાઈ છું. મારા દોષને કારણે થઈ, મારા પાપને કારણે થઈ અને મારું આ બ્રહ્મત્વ નાશ પામ્યું છે અને આપ મારી મુક્તિ કરાવો. ત્યારે ગોકર્ણ મહારાજ છે અનેક ઋષિઓ પાસે જાય છે, વિદ્વાનો પાસે જાય છે. બધા કહે છે કે આપ સત્કર્મ કરો, સત્કર્મ દ્વારા આપણા ભાઈની મુક્તિ થશે. તો સત્કર્મની વ્યાખ્યા શું? કોઈ તીર્થયાત્રા કહી, કોઈ યજ્ઞ કયા, કોઈ દાન કહ્યું, કોઈ જપ કયા, પણ છતાં એમની મુક્તિ ન થઈ. અને નારદ આદિ ઋષિઓ એમને કહ્યું કે આપ તેજસ્વી, આપ વિદ્વાન છો, સર્વશાસ્ત્રને જાણનારા છો, આપ તો પવિત્ર બ્રાહ્મણ છો. આપ સૂર્યદેવને પ્રશ્ન પૂછો, એનો જવાબ આપ સૂર્યદેવ જ આપશે. એટલે સવારના પોરમાં એ ગોકર્ણ મહારાજ છે એ વહેલી સવારના ઉઠી અને સ્નાન કરી અને નદીના કિનારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. અને સૂર્યનારાયણને પ્રશ્ન પૂછે છે, નમોસ્તુ સૂર્યાય સહસ્રભાનવે સહસ્રવેશ્વાનરલોચનાય ત્વમેવ ચાર્યમ પ્રતિગૃહ્ય દેવાધિદેવાય નમો નમસ્તે. હે સૂર્યદેવ, આપ દેવોના દેવ છો, આપ થોડી ક્ષણ ઊભી જાઓ
મારે મારા ભાઈની મુક્તિ થાય એટલા માટે તેને પ્રશ્ન પૂછવો છે. અને ત્યારે સૂર્યદેવને પૂછે છે અને સૂર્યદેવ કહે છે કે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાંચનમ કરું. આપ શ્રીમદ ભાગવતની કથા કરો અને એના દ્વારા આપનો ભાઈનો ઉદ્ધાર થશે. અને સૂર્યદેવના વચન સાંભળી અને પેલા ગોકર્ણ મહારાજ છે એ સરસ મજાની ભાગવત કથાનું એ આયોજન કરે છે અને આખા ગામને સાથે લઈ અને નારદજીને સાથે લઈ અને સરસ મજાની કથા કરે છે. અને જ્યાં કથા કરતા હોય છે સરસ મજાનું સંકીર્તન થવા લાગે છે. અને જ્યાં સંકીર્તન થતું હોય છે ત્યાં એવાની અંદર એ પેલો ધુંધુકારી છે એ પ્રેતના રૂપમાં આવી ધુંધુકારી છે એ પ્રેતના રૂપમાં આવી અને ત્યાં વાંસની અંદર બેસી જાય છે. આપણે પણ જો પેલો વાંસ રાખ્યો છે અને વાંસની અંદર આપણે એની પૂજા કરીએ છીએ અને એટલા માટે એનું પ્રતીક રાખવામાં આવ્યું છે. વાંસ પોલો હોય છે તો પોલા વાંસની અંદર ગરી ગયો અને 7 દિવસ સુધી સરસ મજાની કથા સાંભળી અને જે એક દિવસે એ કથા સાંભળતો ગયો એક ગ્રંથિ તૂટતી ગઈ અને એ પ્રેતનું જે સ્વરૂપ હતું એમાંથી મુક્ત થવા લાગ્યો અને સરસ મજાનું દિવ્યાંગ સર્વાંગ સુંદર એને ધારણ કર્યું, સ્વરૂપને ધારણ કર્યું છે. અને ત્યારે કહેવામાં આવ્યું છે કે આવી સરસ મજાની આ કથાની અંદર એ પ્રેત છે કેવી રીતે મુક્ત થયો? તો ભાઈ ભાગવતની કથા સાંભળવાથી. ત્યારે ઋષિઓએ દેવતાઓએ એક ભગવતી કથા છે એના વખાણ કર્યા કે ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશી. આ પ્રેતમાંથી મનુષ્યને મુક્ત કરનારી છે આ ભાગવત કથાને. ધન્ય હો એવા સરસ મજાના વખાણ કર્યા અને એને મુક્તિ મળી. ત્યારે આખા ગામે કીધું કે કથા તો આખા ગામે સાંભળી છે, અમે એકે નથી સાંભળી, પેલા ધુંધુકારી એકે નથી સાંભળી, આખા ગામે કથા સાંભળી. તો આખા ગામનો ઉદ્ધાર થવો જોઈએ ને, માત્ર ધુંધુકારીનો એકનો કેમ ઉદ્ધાર થયો? તો કહે છે કે શ્રવણ સે ભેદે ન ફળ ભેદોત્ર સંશય. શ્રવણમાં ફેર હોય છે એટલા માટે થઈને એ ધ્યાનથી સાંભળતો હતો, કોઈ તમે ધ્યાન વગરના સાંભળો છો. ત્યારે કહ્યું, ફરીથી ગોકર્ણ મહારાજને વિનંતી કરી, આખા ગામે ફરીથી ભાગવતની કથા સાંભળી અને આખા ગામની મુક્તિ થઈ છે. બહુ સરસ મજાનું એ ભગવાનનું ભાગવત કથાની અંદર એ ગોકર્ણ આખ્યાન સરસ મજાનું કહેવામાં આવ્યું છે. આવો આ ભાગવત ભાગીરથીની અંદર માત્ર આજના દિવસ માટે થઈ અને મહાત્મ્યના દિવસે પ્રથમ અધ્યાયના આ મહાત્મ્યની કથા સુધી આપણે અહીં કથાને વિરામ આપીએ. હજી આપણે પાસે આવતા 6 દિવસો છે, એની અંદર ભગવાનના અનેક ચરિત્રને જોશું, ભગવાનની અનેક કથાઓને લીલાને માણશું. આજે થોડુંક શોભાયાત્રાને કારણે પહેલે દિવસે દીપ પ્રાગટ્ય અને સન્માન વિધિને કારણે આપણે થોડું એમાં સમય આપવો પડ્યો. એટલા માટે અત્યારે આપ સૌનો થોડી વાર સમય લીધો છે. તો આવો આ ભગવાનના જય જયકાર સાથે અત્યારની કથાને વિરામ આપતા પહેલા આપણી આ શ્રીમદ ભાગવતી કથા છે એ એક ક્ષત્રિય કથા છે. એટલે યુટ્યુબના માધ્યમથી જે લોકો સાંભળતા હોય, સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળતા હોય, એને માત્ર ધ્યાન દોરવા માટે થઈને કે એસબી ન્યૂઝ, સિદ્ધાર્થ બુદ્ધદેવ ન્યૂઝ ચેનલ દ્વારા આપણી આ કથા લાઈવ આવે છે. માત્ર વધારેમાં વધારે લોકો આ સત્સંગનો લાભ લઈ શકે એટલા માટે એ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરજો. અને આપ સર્વે આ ભાગવત ભાગીરથીની અંદર સ્નાન કરવા માટે થઈ, આ કથા ગંગાનું પાન કરવા માટે થઈ એ સાદર નિમંત્રિત છો. આવો એ જય જયકાર સાથે આ અત્યારની કથાને આપણે વિરામ આપીએ. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય, શ્રી ખોડિયાર માત કી જય. શ્રી રાધે જય જય, શ્રી રાધે જય જય, શ્રી રાધે જય જય, શ્રી રાધે રાવણ વિહારી લાલ કી જય. અહીં પધારેલા તમામ વૈષ્ણવો એ ચાલો ભાવથી ભગવાનની આરતી ઉતારજો.
હાજર જેટલા યજમાનો હાજર જ્યાં હોય ત્યાંથી આવી જાઓ. જેટલા યજમાનો હાજર છે એટલા આરતીમાં જોડાઈ જાઓ. પછી આવે એ સાથે આવી જશે. સમૂહ કથા છે આપણી, બધા જોડાઈ જાઓ. જેટલા હાજર હોય એટલા જોડાઈ જાઓ. ઓમ ચાલો. ઓમ જય કાનહાકારા પ્રભુ નટવર નંદલાલા મેઘે મોરલીવાલા દેવા ગોપીના પ્યારા પ્રભુ જય કાનહાકારા. ભગવાનને આરતી આપો. હસ્તે દેવાભિવંદનમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. તમે બધા આરતી લઈ લ્યો. આત્મચક્ષુરભિવંદનમ અને બધાને આરતી પણ આપજો. પ્રાર્થયેત કેવલઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવાય હરે વાસુદેવાય. બોલો વાસુદેવાય હરે વાસુદેવાય. હે વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ભયા પ્રદક્ષિણામાં માત્ર યજમાનો આવો. માત્ર યજમાનો જ પ્રદક્ષિણામાં આવો. માત્ર યજમાનો. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવાય. ભજમન વાસુદેવ
ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 જે વાસુદેવ ભજે એના દુઃખ મટી જાય. વાસુદેવ ભજે એના દુઃખ મટી જાય. જે વાસુદેવ ભજે એના દુઃખ મટી જાય. વાસુદેવ ભજે એના દુઃખ મટી જાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવાય. હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય. હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય. વાસુદેવ ભજે એના પિતૃ તરી જાય. હે વાસુદેવ ભજે એના પિતૃ તરી જાય. વાસુદેવ ભજે એના પિતૃ સ્વર્ગે જાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવાય. હરે વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. હે વાસુદેવાય. હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવ ભજે ને ગંગા સ્નાન થાય. વાસુદેવ ભજે એના પાપ મટી જાય. હે વાસુદેવ ભજે ને જમના પાન થાય. વાસુદેવ ભજે એની તીર્થ પ્રાપ્ત થાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નીચે બધા પ્રસ્થાન કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રાર્થના બધા નીચે ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય. હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધાય બે હાથ જોડી
જોડી ભગવાનની પ્રાર્થના કરો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ त्वमेव विधिया द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव પુરાણ પુરુષોત્તમાય નમઃ નમસ્કારા समर्पयामि બોલ્ય ભાગવત ભગવાન કી जय બાલકૃષ્ણ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી पतिपतये हर हर महादेव हर हर ચાલો બધા યજમાનોએ जय ત્યાં ઝવેરામાં જલ પધરાવવાનું છે. જલ પધરાવી વડીલોને વંદન કરી લાવવાના અને એના પછી આવતીકાલે